બરાબર. પણ સાયટિકાના દર્દીમાં મોટાભાગના કેસમાં કમર અને પગમાં દુખાવો જતો હોય છે. બરાબર. તો મુખ્ય કારણો કયા કહી શકાય સાયટિકા થવાના? આ જે મોડેલ છે એમાં સિરાજભાઈ તમને બતાવે, હું જેમ વર્ણન કરું તે પ્રમાણે કે સાયટિકાના જે કારણો તમે કહો છો એમ સિરાજભાઈએ કીધું એ પ્રમાણે પૂછું. પહેલું કાં તો 98% કેસમાં જે ગાદીની જે વાત કરી, બે આ મણકા બતાવે છે સિરાજભાઈ, વ્હાઇટ છે તે, અને વચ્ચે જે છે એ ગાદી છે. એ ગાદી જયારે પાછળ ખસે ત્યારે જે યલો કલરની છે એ નસ છે, એના ઉપર પ્રેશર આપે. કોઈક વાર એ ગાદી પ્રેશર પણ આપે, કોઈક વાર એ ફાટી જાય અને એમાંથી કેમિકલ પણ છૂટું પડે. એટલે મોટાભાગના કેસની અંદર આ કારણ હોય, એટલે કે ગાદીનું એક કારણ હોય સાયટિકા માટે. કોઈક વાર એવું થાય કે મોટી ઉંમરના માણસો હોય તો જે કેનાલ છે જેમાંથી આખી ઉપરથી નીચે સુધી સ્પર્મેટિક કોર્ડ આખી આવે છે, એ કેનાલ સાંકડી થઈ જાય તો પણ સાયટિકા જેવો પ્રોબ્લેમ થાય. કોઈક વાર એવું થાય કે અમારી ભાષામાં લિસ્થેસિસ કહેવાય, એક મણકો બીજા મણકા ઉપર ખસી જાય તો પણ એ નવ જે છે એના ઉપર પ્રેશર આવે અને એનાથી પણ સાયટિકાના સિમ્પટમ આવે. અને કોઈક વાર એવું પણ બને કે જયારે આ સાયટિકા નસ છે, બેઝિકલી એક જાતની નવ છે અને બોડીમાં લાર્જેસ્ટ એટલે કે લાંબામાં લાંબી અને પહોળામાં પહોળી, અરાઉન્ડ 2 સેન્ટીમીટર જેટલી એ પહોળી હોય, ચપટી હોય, એ નીકળી અને ફોરામેન, સિરાજભાઈ બતાવે છે એ પ્રમાણે નીકળે અને આ સાયટિકા ફોરામેન અને ત્યાંથી એ નીચે પગના પાછળના ભાગમાં આવે. હવે આ ફોરામિના જે બતાવે છે ત્યાં આગળ એક પાયરીફોર્મિસ નામે મસલ આવે. આ મસલ પણ કોઈક વાર સ્ટ્રેચમાં આવે કે સ્ટ્રેઇન હોય એનું, કાં તો એમાં ફસાય એ સાયટિકનો, તો પણ સાયટિકાના સિમ્પટમ થાય. એટલે સાયટિકાના કારણોમાં ત્યાંના લેવલે પણ પ્રોબ્લેમ હોય અથવા તેના કોર્સમાં પણ કોઈ પ્રોબ્લેમ હોય આવો પાયરીફોર્મિસ. કારણ કે બધું લિંક છે એટલે પછી એનું પેન છે પગમાં સુધી ફેલાય છે. બિલકુલ બિલકુલ. બરાબર. આ કારણો છે કે ગાદી ખસી જવી કે થોડો ઘસારો થવો, આ કારણોને શું અટકાવી શકાય? સાયટિકા થતું અટકાવી શકાય ખરું? ઓકે. હવે મોટાભાગના કેસમાં આજે કમરમાં દુખાવો થાય કે સાયટિકા થાય કે ગાદી ખસી જાય, એનું મુખ્ય કારણ આપણી પોતાની લાઈફસ્ટાઈલ, જીવનશૈલી છે. આપણે કઈ રીતે બેસવું જોઈએ, કઈ રીતે આપણે આગળ ઝૂકવું જોઈએ, કઈ રીતે વજન ઉચકવું જોઈએ, એના ચોક્કસ રીત હોય છે. લાંબો સમય આપણે બેસીએ તો આપણા શરીરનું જ વજન છે એ ગાદી પર આવે અને ધીમે ધીમે ગાદી ફાટી શકે. આપણે કોઈ પણ વસ્તુ આગળ ઝૂકીને ઉપાડીએ તો આ જે કમરના જે ગાદી છે એ આપણા બોડીના બરાબર સેન્ટરમાં આવે છે, તો એનું આખું જે વજન છે એ આ ગાદી પર આવે અને ગાદી પછી ફાટી જતી હોય છે. એવી જ રીતે બહુ લાંબા સમયની મુસાફરી કરવાની હોય તો મુસાફરી દરમિયાન આપણને જે થડકા લાગે, ઝટકા લાગે, એને લીધે પણ ગાદી ખસી જતી હોય છે. મેઇનલી આપણે જે સ્ત્રીઓને ઘરકામ કરવું પડે છે, ઝાડુ પોછા બધું કરે છે, તો એ બધું કમરથી આગળ ઝૂકીને જ કરે છે. એટલે એવું અમે જોયું છે કે 60-80% અમારા જે સાયટિકાના પેશન્ટ હોય છે એ મેઇનલી સ્ત્રીઓ જ હોય છે. તો બહુ કોઈ જન્મજાત કારણ ના હોય તો સાયટિકા થવાનું કારણ મોટા ભાગે જે દર્દી છે એ પોતે જ છે કે એને જે સ્પાઇનની જે ધ્યાન રાખવું જોઈએ, મણકાનું જે ધ્યાન રાખવું જોઈએ, કેર કરવી જોઈએ, એ નથી કરતા તો જ સાયટિકા આવી શકે. એક સેટપૂર્વક માહિતી તરીકે જે તમે કારણો કીધું, લાઈફસ્ટાઈલ બિલકુલ જવાબદાર છે. સાથે સાથે કોઈક એવી પેથોલોજી પણ હોય જે સ્પાઇનલ કોર્ડમાં કે એના મેનિન્જીસ, એના કવરિંગમાં, કે સપોઝ ગાંઠ હોય, કોઈ ઇન્ફેક્શન થતું હોય, સિસ્ટ હોય, તો એ પણ જો નવ ઉપર પ્રેશર આપે તો પણ આ પ્રોબ્લેમ થઈ શકે. પણ મેઇનલી લાઈફસ્ટાઈલના પ્રોબ્લેમો કારણભૂત હોય છે. કદાચ થોડાક ચેન્જીસથી આપણે થતું અટકાવી શકીએ. ચોક્કસ. એ કોલર સાથે અશોકભાઈ શિરાજે વાત કરીએ. જી નમસ્કાર, આપનો સવાલ પૂછો. હેલો. હાજી ભાઈ બોલો. આપણે ઉઠવા બેસવામાં તકલીફ પડે છે અને રાત્રે પડખું પહેરવામાં બહુ તકલીફ પડે છે. કઈ દવાનું કરીને કઈ રીતના રહેવું પડે? શું ઉંમર છે આપની? પેટમાં ગાદી ખસી. અને આપની ઉંમર શું છે? ઉંમર છે 34 વર્ષ. જી. તમે કોઈ ઇન્વેસ્ટિગેશન કરાવેલા છે આના માટે, કાં તો કોઈ ડોક્ટરને બતાવ્યું છે? આપણે MRI રિપોર્ટ કરાવ્યો હતો ઉસ્માનપુરામાં, હાઈટેક ગાંધીનગર ને. જે કોઈ ડોક્ટરે જોઈને એમને શું કહ્યું છે જોઈને તમને? એ તો સર્જરીની વાત કરે. ગોળી એમની કહું છું, ગોળી કહું તો રિલેક્સ રહેવાય છે, ગોળી ના કહું તો બહુ જ પેન ઉપડે. બરાબર. એવું છે કે આ બધા બેકેકના જે કોઈ પણ દર્દીઓ હોય છે
પહેલા તો ક્લિનિકલ એક્ઝામિનેશન એ બહુ મોટી વસ્તુ છે. સો ટ્રુ. પેશન્ટને જોયા વગર કંઈ પણ ડાયગ્નોસિસ કરવું એ બહુ ખતરનાક વસ્તુ છે. MRI ને એક્સરે અમે કરાવતા હોઈએ છીએ, પણ એ એની પૂરક માહિતી આપે. એના ઉપરથી જ તમે કોઈ નિદાન ઉપર જાઓ તો એ વસ્તુ ખોટી છે. એટલે મને એવું લાગે છે કે એમને એકવાર આપણે ક્લિનિકલી એક્ઝામિન કરવા જોઈએ. અને જો એ કહે છે એમ જે કોઈ પણ ડોક્ટરે એમને જોયા હોય અને ગાદીનો જ પ્રોબ્લેમ છે એવું કહેતા હોય તો ઓપરેશનનું એ જે રીતે સ્વસ્થતાથી વાત કરે છે એ પ્રમાણે કદાચ જરૂર ન પણ હોય, પણ પેઇન મેનેજમેન્ટના સ્પેશિયાલિસ્ટને બતાવે તો વગર ઓપરેશને પણ કદાચ એમની સારવાર થઈ શકે. એક સેકન્ડ ઓપિનિયન લેવો ખૂબ જરૂરી છે. અને પર્ટિક્યુલરલી પેઇન મેનેજમેન્ટ કે જે સર્જરી સિવાય પણ તમને મદદરૂપ કરી શકે છે. જેમ કે હાર્ટનો પ્રોબ્લેમ હોય, હાર્ટ એટેક આવ્યો તો આપણે સીધા કાર્ડિયાક સર્જન પાસે નથી જતા કે ભાઈ મારી બાયપાસ કરી નાખો, પણ આપણે કાર્ડિયોલોજીસ્ટ પાસે જઈએ છીએ, એસેસ કરાવીએ છીએ. અને સપોઝ કે સાદું સ્ટેન્ટ મૂકીને કામ પતું તો આપણે સીધું ઓપન નથી કરાવતા. આ સિમ્પલ વાત છે. એટલે એમણે મને લાગે છે એકવાર પેઇન સ્પેશિયાલિસ્ટને બતાવી અને પછીથી આગળ વધવું જોઈએ સર્જરી કરાવતા પહેલા. આમાં જે દવા જે લે છે તો દવા કોઈ આપણે અમુક ટાઈમ સુધી દવા લઈ શકાય, કેમ કે દવાથી દુખાવો છે ને એ બેસી જાય છે, અંદરની તકલીફ બંધ થતી નથી. એટલે મોટાભાગે કેસમાં વધુમાં વધુ 2 અથવા તો મેક્સિમમ 4 અઠવાડિયા સુધી દવા લઈ શકાય, કેમ કે એનાથી તકલીફ મટી નથી જવાની. એવું થઈ શકે કે દવા લેતા હોય ને ગાદી છે એ જે ખસી ગઈ હોય એની રીતે એનો સોજો ઓછો થઈ જાય અને ગાદી બેસી જાય તો દર્દીને સારું થઈ શકે. પણ 2 થી 4 અઠવાડિયામાં જો દવાથી સારું ના થાય તો દવા ન લેવી જોઈએ, કેમ કે દવાની ઘણી બધી સાઇડ અસરો હોય છે. કિડની પર અસર થાય, પેટમાં ચાંદા પડી શકે એવું થઈ શકતું હોય છે. એટલે આપણે તમને સજેસ્ટ કરીએ કે સેકન્ડ ઓપિનિયન પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટનો ચોક્કસ લઈ લે. હવે કોલર સાથે વાત કરીએ. જી, આપનો સવાલ પૂછો. नमस्कार, अपना प्रश्न पूछो. ऐसे आप हमारे चित्राम आता है ना, पहले नीचे पूछवा जो. हाँ, नमस्कार. नमस्कार. हाँ, उससे संध्या से बोलो तो. हाँ जी बेन. मतलब हमारे से पहला हमारे चित्राम बताया ना नीचे एक खाली साइड नीचे पूछवा जो ये भाग दुखे છે અને પગના તળિયામાં દુખે છે સાંભામાં આવે ને એટલે. ઓકે, બરાબર. જી, કઈ પૂછવા માંગો છો? હા, એમને પ્રેગ્નન્સી પછી આ પ્રોબ્લેમ કેવું કઈ થયેલો છે? શું આ પ્રોબ્લેમ આપને પ્રેગ્નન્સી પછી છે? વાગ્યું કર્યું છે? હા, તો હમણાં આ તો દુખે છે, એમાં 2-3 મહિના ક્યાં દુખે છે. અને આપની ઉંમર શું છે? 45. બરાબર. ઓકે. ઘણી વાર પ્રેગ્નન્સી પછી આવો પ્રોબ્લેમ થતો હોય છે, એને કોક્સિકોડિનિયા કહેવામાં આવે છે. પણ એ જે કહે છે એ પ્રમાણે જો ખાલી એમને ચિત્રો ઉપરથી જે કહે છે કે છેક નીચેના ભાગમાં દુખે છે તો એકવાર એમને એક્ઝામિન કરવા પડે, એક્સરે ને કાઢવું પડે અને પછીથી આપણને ખબર પડે કે ત્યાં નાનું ફ્રેક્ચર કેવું કંઈ છે કે નહીં, અથવા તો જો ચોક્કસ એ જગ્યાએ કે જ્યાં નીચેનો ભાગ અને એક બીજું કોક્સિક્સ કરીને બોન હોય એ જોઈન્ટ આગળ જો પ્રોબ્લેમ હોય, જે આ બતાવે આ એ છે કે ત્યાં આગળ દબાવવાથી જો તમને ત્યાં આગળ દુખતું હોય, તમને બેસવામાં જો તકલીફ પડતી હોય, બેસવાનું તમારાથી બેસાય નહીં અને કદાચ ટાયર કે ટ્યુબ ઉપર લોકો બેસતા હોય છે, આવું હોય તો એનો અર્થ એમ કે કોક્સિકોડિનિયાનો પ્રોબ્લેમ છે. તો આ કેસની અંદર સપોઝ કે દવા ગોળીથી શરૂઆતમાં મટાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે, પણ જો એનાથી ન મટે તો પછી એમણે પેઇન સ્પેશિયાલિસ્ટને જ બતાવવું પડે અને અમે ઇન્જેક્શનથી એમની એ તકલીફને લગભગ કાયમ માટે જતી રહે એટલી ડ્રામેટિક રિલીફ આપી શકીએ. ઓહ, વન્ડરફુલ. અગેન પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટને એમને ચોક્કસ મળવું જ જોઈએ. હા, અને આ બધા સપોઝ કે વર્કિંગ ક્લાસ વુમન હોય કે જે કામ એનો ઓફિસમાં જ બેસવાનું હોય, હવે અત્યારે 45 ની ઉંમર છે, પણ અમુક વાર સપોઝ કે આ જ પ્રોબ્લેમ ડિલિવરી પછી મેં કીધું એમ થતો હોય છે, અથવા તો કોઈ લાંબો ટાઈમ કોઈ ટ્રોમા થયો હોય, પડ્યા હોય ને પણ થતો હોય, તો એની અંદર ઓફિસમાં એને કામ કરવાનું, આખો દિવસ બેસવાનું હોય કે ઓફિસમાં ટ્યુબ લઈને તો કઈ રીતે બેસી શકે, એટલો પ્રેક્ટિકલ પ્રોબ્લેમ છે. પણ આમાં કોઈ સર્જરી કામમાં નહીં લાગે, કદાચ દવા પણ કામમાં ના લાગે, પણ પેઇન સ્પેશિયાલિસ્ટ જ હેલ્પફુલ થઈ શકે. આઈ એમ શ્યોર અબાઉટ ધેટ. હવે એક બીજા કોલર આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીએ. જી, આપનો સવાલ પૂછો. હેલો, નમસ્કાર. નમસ્કાર. હું પોરબંદરથી બોલું છું. હાજી બેન, બોલો. હા, મારો સવાલ એ છે, મારા મમ્મીને મણકાની તકલીફ છે, એમને ગાદી પણ ખસી ગઈ છે અને એમને એક પાતળી પણ વધારે છે અને એમને સાયટિકાનો પણ પ્રોબ્લેમ છે. લગભગ 10 વર્ષથી આ પ્રોબ્લેમ છે એમને. ઓકે. હા, અને બહુ ઘણી બધી દવાઓ કરેલી છે અમે, અને એટલે મને એ જાણવું છે કે એમને થોડાક ટાઈમે એને થોડો ઘણો પ્રોબ્લેમ રહેતો હોય છે, તો આનું શું પરમનન્ટ ઇલાજ છે કઈ? પેઇન મેનેજમેન્ટ દ્વારા પરમનન્ટ ઇલાજ છે. ઓકે. હવે જો આજે
લગભગ દરેકનો સવાલ આ જ હોય છે કે શું આ અમે ટ્રીટમેન્ટ કરીએ તો અમને બિલકુલ મટી જાય, 100% મટી જાય, 100% રાહત મળી શકે. હવે આનો બહુ સિમ્પલ અમે આન્સર એ આપી શકીએ કે જે પ્રોબ્લેમ છે ને, કોઈ પણ ડોક્ટર આજે તમને શરદી થઈ હોય તો ડોક્ટર પાસે જાઓ તો દવા આપે, તેનાથી તમને શરદી મટી જાય, પણ પછી જે ધ્યાન રાખવાનું છે કે ભાઈ તમારે ઠંડુ નહીં પીવાનું, જે ધૂળવાળા વાતાવરણમાં નહીં જવાનું, કે એવું કરો તો પાછું થાય. આ સેમ આનો જે જવાબ છે આ વસ્તુમાં છે કે આપણે જે મણકાની જે કેર લેવી જોઈએ. નોર્મલી અમે ટ્રીટમેન્ટ કર્યા પછી પેશન્ટને બને એટલું વધારે ચાલવાની સલાહ આપતા હોય છે, કઈ રીતે બેસવાનું, કઈ રીતે તમારે ઊભા રહેવાનું, કઈ રીતે કંઈ વજન ઉચકવું હોય. શરૂઆતમાં તો ટ્રીટમેન્ટ થયા પછી જે ગાદીનો ભાગ જે ફાટી ગયો હોય તો એ ત્યાં સુધી રૂજાઈ ના જાય ત્યાં સુધી તો ધ્યાન રાખવું જ પડે, કેમ કે એ રૂજાઈ જાય તો બધું સારું થઈ જાય. પછી પણ જો વજન ઉચકવાનું આવે તો જે પહેલા પ્રોબ્લેમ આવ્યો હતો એવો પ્રોબ્લેમ પાછો આવી શકે. એટલે આનો જવાબ એ છે કે ટ્રીટમેન્ટ કરીને તમને સારું થાય પછી તમારે ધ્યાન રાખવાનું છે. ધ્યાન રાખશો તો પાછો જે પ્રોબ્લેમ હતો એવો નહીં આવે. ધ્યાન ના રાખો તો જે પ્રોબ્લેમ હતો એ પાછો પણ આવી શકે અથવા તો જે છે એના કરતા પણ વધી શકે. જી, આપણે તેના વિશે અશોકભાઈ ચોક્કસ વાત કરીશું, પણ દર્શક મિત્રો સાયટિકામાં પેઇન મેનેજમેન્ટ કઈ રીતે મદદરૂપ થઈ શકે તેના વિશે વધુ વાત કરીશું, પણ તે પહેલા લઈશું એક નાનકડો વિરામ. મારો વિશ્વાસ છે કેશ કિંગ आयुर्वेदिक तेल. केश किंग, द किंग ऑफ हेयर ऑयल. स्वाद के साथ सेहत भी. श्री गणेश प्रीमियम मिर्ची पाउडर, आज का स्वाद कल की सुरक्षा. डॉक्टर ऑर्थो, इतना असरदार कि अब दर्द भी घुटने टेकेगा. वाट पप्पूनी छे मस्तानी, मारी मचेड़ी पतवी खिचड़ी, पप्पू पास थयो. લક્સ ફ્રેશ સ્પ્લેશ કૂલિંગ મિન્ટની સાથે. બસ થોડું જ લક્સ ફ્રેશ સ્પ્લેશ. ચીયર્સ પેઇન હોસ્પિટલ, ગુજરાતની અતિ આધુનિક પેઇન મેનેજમેન્ટ હોસ્પિટલ, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ. જો તમને 3 મહિના કે વધુ સમયથી કોઈ પણ દુખાવા જેવા કે કમર, ગરદન, ઘૂંટણ, સાયટિકા, હાથે પગે ખાલી ચડવી, ફ્રોઝન શોલ્ડર, ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા, કેન્સરનો દુખાવો વગેરે હોય તો કોઈ પણ ઓપરેશન વગર અને બેભાન કર્યા વગર માત્ર ઇન્જેક્શન દ્વારા સારવાર માટે સંપર્ક કરો. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપની સાથે હવે ખંભાતથી એક કોલર જોડાયા છે, ચાલો તેમની સાથે વાત કરીએ. જી નમસ્કાર, આપનો સવાલ પૂછો. હાલો. હા જી ભાઈ બોલો. હું ખંભાતથી બોલું છું, નિકુલભાઈ. હા નિકુલભાઈ. હવે મને છે ને કમરમાં નીચેના ભાગમાં છેક જમણા પગ સુધી છેક તળિયા સુધી આમ દુખતું હોય. બરાબર. ક્યારેક ખાલી ચડી જાય અને ક્યારેક એવું થાય કે જાણે આ પગ ખોટો પડી ગયો છે. થોડીક કોઈક વખત ચાલવામાં બી તકલીફ પડે. મેં 5-6 મહિના પહેલા મેં અમદાવાદ બતાવ્યું હતું ડોક્ટર પલક મહેતામાં. તો એમણે મને તે વખતે પેઇન નું ઇન્જેક્શન મૂક્યું હતું. ઇન્જેક્શન મૂક્યા પછી મને 1-2 મહિના સારું લાગ્યું. બરાબર. પછી પાછો દુખાવો હતો એવો ને એવો થઈ ગયો ચાલો. જી. એમની ઉંમર કેટલી છે? આપની ઉંમર કેટલી છે? ઉંમર મારી 43 વર્ષ. 43. જી. ઓકે, હું કહું છું. ઓકે, હવે આ કેસમાં છે ને પેઇન મેનેજમેન્ટની સારવાર ને કોઈ પેશન્ટને ઓપરેશનની સારવાર, એ બે તમારે કોઈ પણ પેશન્ટને સાયટિકા હોય તો એ બંનેમાં ડિફરન્શિએટ કરવું પડે. જો પેશન્ટને ખાલી દુખાવો હોય અને ઝંઝણાટી જેવું રહેતું હોય એવા પેશન્ટને પેઇન મેનેજમેન્ટનું ઇન્જેક્શન કરો તો એને પેશન્ટને સારું થવાના ચાન્સીસ બહુ સારા છે. એની સાથે તમારે લાઈફસ્ટાઈલ ચેન્જ કરવાનું છે. ઘણા પેશન્ટમાં ગાદી થોડી વધારે ખસી ગઈ હોય તો એનાથી સાથે સાથે એ જે કહે છે કે મને પગમાં ખાલી ચડેલી રહે છે, મારો પગ ભારે થઈ જાય છે, ખોટો પડી જાય એવું લાગે છે, એનો મતલબ એ છે કે જે ગાદી છે એ વધારે ખસી ગઈ છે અને નસ ઉપરનું દબાણ વધારે છે. તો જો પેશન્ટથી લાંબો સમય ઊભા ના રહી શકાય અથવા તો થોડું અંતર ચાલે ને પછી એમને વધારે તકલીફ થાય ને જે તકલીફ વધવા માંડે કે ખાલી ચડે, પગ ભારે થઈ જાય, બેસી જ જવું પડે એવું થાય, તો એવા કેસમાં આ જે પેઇન મેનેજમેન્ટના ઇન્જેક્શન છે એનાથી બહુ ફાયદો ના થાય. તો એવા કેસમાં જે ગાદી ખસી ગઈ છે એને અમે એ ખસેલો ભાગ છે એને આપણે કાઢી શકીએ.
એ પણ ઓપરેશન વગર કાઢી શકીએ. ને એનાથી જે ડિસ્કનું બલ છે ઓછું થઈ જાય તો જે મિકેનિકલ પ્રેશર છે કે જે આ ગાદી છે એ ગાદી ખસીને નસને દબાવે છે. તો ઇન્જેક્શનમાં સાધારણ ગાદી ખસી હોય તો ઇન્જેક્શનથી સારું થાય, પણ જો ગાદી વધારે ખસેલી હોય અને જો ખાલી ચડતી હોય, ભારે લાગતો હોય પગ કે ખોટો લાગતો હોય તો ઇન્જેક્શનથી આવું થાય કે થોડા સમય માટે સારું રહે. એટલે કોઈ પણ પેશન્ટને એ આપણે નક્કી કરવું પડે કે આ પેશન્ટને કઈ ટ્રીટમેન્ટથી સારું થશે. એટલે મોટાભાગે એમના કેસમાં એવું કરવું પડે કે કદાચ પાછો એક MRI કરાવીને જૂના નવા MRI રીપીટ કરીને જોવું પડે કે પ્રોબ્લેમ પહેલા કરતા વધ્યો છે કે એટલો જ છે, ને કદાચ એમના માટે વધારે સારો ઓપ્શન એ ગાદીનો એટલો ભાગ છે કાઢી લેવો વધારે સારો છે. ચોક્કસ ફરી કોઈને મળીને એનો ઈલાજ ચોક્કસ કરાવી શકે છે. કોલર જોડ્યા છે સુરતથી. નમસ્કાર, આપનો સવાલ પૂછો. હા સર, મેડમ. હાજી. હવે મારે 4-5 વર્ષ પહેલા મારે ગાદી ખસી ગયેલી, MRI કરાવેલી. જી. એમાં ગાદી ખસવાથી નસ દબાતી હતી એટલે ડાબો પગ ખોટવાતો હતો. ઓકે. હવે મેં ક્લિનિકમાં દાખલ થયેલો, લચકડિયા એવું કરીને ગાડી તો બેસી ગઈ, પણ મારે જે ડાબો પગની આગળનું જે તળિયું ખરું ને એ ઉંચકાતું નથી. પછી મેં પેન ક્લિનરમાં આપણે જે નસવાનું જે જોતા હોય છે ને એમાં દાખલ થયો, તો એમને એટલું નસ ઉપર બધા કે નસ ચાલે છે બંધ છે એવું જોયું નહીં. તો એમાં એક નસ 5% એમ કે દબાતી છે, એના લીધે એમ કે તમારે આગળનું જે પાવલું ખરું ને એ ઉંચકાતું નથી એમ. બરાબર. એના માટે કઈ આ નસ ઇન્જેક્શન કે એવું આપવાથી નથી કઈ નસ ચાલુ થાય ને એવું કઈ સારવાર થઈ શકે ખરી? ચોક્કસ. બેઝિકલી એમનો જે પ્રોબ્લેમ પહેલાનો જે હતો ગાદીનો, એની સાથે આ પ્રોબ્લેમ સંલગ્ન છે કે નહીં પેલા તો એ ક્લિયર કરવું પડે. એક નવ કન્ડક્શન વેલોસિટી સ્ટડી થતા હોય છે કે જે કોઈ નસ હોય ચોક્કસ પ્રકારની એ ક્યાંથી પ્રોબ્લેમેટિક છે એનું આ સ્ટડી ન્યુરોફિઝિયોલોજીકલ સ્ટડી કે સપોઝ કે જેમ આ સાયટિકા નવ છે અહીંથી શરૂ થાય અને એનો કોર્સ છે કે અહીંયાથી આમ સુધી હોય છે, બરાબર? તો એ નસ કયા લેવલે પ્રોબ્લેમ કરે છે એનો એક ચોક્કસ સ્ટડી થાય, એ કદાચ એમણે કરાવવો જોઈએ. કોઈક વાર છે ને અહીંયા આગળ પણ ટાર્સલ ટનલ સિન્ડ્રોમ કહેવાય કે ત્યાં આગળ પણ નર્વ કોમ્પ્રેસ થતી હોય અને એને લીધે જે ખાલી પાવલાની જે વાત કરે છે કે એટલા ભાગમાં જ પ્રોબ્લેમ છે, તો એને લીધે પણ એમને એ પ્રોબ્લેમ થઈ શકતો હોવો જોઈએ. જો ત્યાં આગળ હોય તો કાં તો ઇન્જેક્શનની ટ્રીટમેન્ટથી કાં તો એને સર્જિકલી એટલું પ્રેશર તમે દૂર કરાવી દે તો પછી એ નર્વ્સ ફ્રી થઈ જાય, એમના સિમ્ટમમાં બિલકુલ રાહત થઈ જાય. પણ એક નવ કન્ડક્શન વેલોસિટી સ્ટડી કરાવી અને ક્યાંથી પ્રોબ્લેમ થાય છે એ એમણે જોડાવવું જોઈએ. બરાબર. એટલે એનું પ્રોપર એક્ઝામિનેશન પહેલા કરાવવું ખૂબ જ જરૂરી છે. બિલકુલ બિલકુલ. આપણે હવે એ વાત કરીએ કે આ આખી ટ્રીટમેન્ટ છે એ તમે કરો છો કેવી રીતે? ઓકે, એની કદાચ વિડીયો કદાચ દર્શક મિત્રો તમારા સ્ક્રીન ઉપર પ્લે થશે મને લાગે છે, તો એ વિડીયો તમે ખાસ જોતા રહેજો અને હું તમને કદાચ એ રીતે તમને સમજાવું કે આ જે પેશન્ટ સૂતું છે અને સામાન્ય રીતે આખી ટ્રીટમેન્ટ કોઈ એનેસ્થેસિયા કે બેભાન કરીને નથી કરવાની હોતી. પેશન્ટ જાગતો જ આવે અને જ્યાં આગળ કામ કરવું છે ત્યાં આગળ જ એટલું ભાગ જ ખાલી આપણે લોકલ એનેસ્થેસિયા આપી અને બહેરું કરતા હોઈએ છીએ. આ એક ઇન્જેક્શનની નીડલ બતાવી છે, આ મોડેલમાં પણ બતાવી શકાય અને એ વસ્તુ અમે પેશન્ટને ઊંધા સુવડાવી દઈએ અને પછી એનો IITVમાં જોતા હોઈએ છીએ અમે. આ જે રીતે આમાં બતાવ્યું છે અને એરો બતાવ્યું કે આ જગ્યાએ આપણે જવાનું છે, ત્યાં પહેલા બેરું કર્યું, પછી આ ઇન્જેક્શન આપણે નીડલ મૂકી અને હવે આપણે ત્યાં ડાઈ નાખી અને ચેક કરીએ છીએ કે આપણે જે નસ આગળ પહોંચવું છે ત્યાં આગળ આપણે પહોંચી ગયા કે નહીં. અને એ ડાઈ આપણને સેકન્ડ કન્ફર્મેશન આપે કે ના તમે પ્રોપર જગ્યાએ પહોંચી ગયા છો. અને એ લખ્યું છે કે ડાઈ શોઝ વેર મેડિકેશન વિલ ટ્રાવેલ, એ જ્યાં ડાઈ જશે ત્યાં તમારી દવા જશે. એ તમને એકવાર કન્ફર્મ થઈ જાય કે હા આપણે જ્યાં મોકલવી છે એ નસને જ આપણે જે ટાર્ગેટ કર્યું છે ત્યાં આપણે પહોંચી ગયા, પછીથી અમે જે ડ્રગ જે આપણે ઇન્જેક્ટ કરવાની છે એ ડ્રગ ત્યાં આગળ આપણે મૂકી દઈએ છીએ. એટલે આનો ફાયદો એ છે ખુશબુબેન કે આશ્ચર્ય કશું નથી થતું, બધું સાયન્ટિફિક થાય છે, નજર સામે તમે જોઈને કરો છો. એટલે જેને તમારે ટાર્ગેટ કરવું છે ત્યાં જ તમે પહોંચો છો અને તમે ડ્રગ આપો છો. એટલે આને અમારી ભાષામાં ટ્રાન્સફોરામિનલ એપિડ્યુરલ ઇન્જેક્શન કહેવાય. ડ્રગ 3 રીતે મૂકી શકાય. એક તો ટ્રાન્સલેમિનર, સિરાજભાઈ બતાવે કે એના આ ટ્રાન્સલેમિનર કે જે બે મણકાની વચ્ચે થઈને અમે જઈએ એને ટ્રાન્સલેમિનર કહેવાય, જે મોટાભાગના લોકો આ રીતે કરતા હોય છે. બીજી બે પદ્ધતિ વિશે આપણે વાત કરીશું, પણ દર્શક મિત્રો તે પહેલા લઈશું એક નાનકડો વિરામ.
जानती हूँ तुम हो। हेलो myself Devdas from Kolkata. शाहरुख, मैंने कहा ना नो। Hi, अंजलि मेरठ से। शाहरुख स्टॉप इट, शाहरुख नहीं। अगले लाख में आप मेरे साथ स्टार कर सकते हो। बस मुझे मिस कॉल दीजिए 90046 90046 पर और बनिए मेरे को स्टार। अब पाइए 3 ब्रीज साबुन के साथ 1 ब्रीज साबुन फ्री। डॉक्टर ऑर्थो, इतना असरदार कि अब दर्द भी घुटने टेकेगा। બીમારીઓ અલગ છે પણ પ્રોબ્લેમ એક જ છે બંનેનો, જંતુઓ. ત્વચા પર રહી જાય તો સ્કિન ઇન્ફેક્શન, જોયું? અને જો અહીંથી અંદર ગયા તો સ્ટમક ઇન્ફેક્શન. ઇલાજ અંદરનો હોય કે બહારનો, સુરક્ષા એક જ છે. લાઈફ બોય, નવો લાઈફ બોય પૂરા 10 ઇન્ફેક્શન્સ વાળા જંતુઓથી બચાવે છે. 10 ઇન્ફેક્શન્સ વાળા જંતુઓ, એક સુરક્ષા. નવો લાઈફ બોય. Samved Hospital sets to redefine consistent medical services by the unique conversion of unrivaled medical expertise under one roof. Samved Orthopedic Institute offers polytrauma, multiple injury care, joint replacement unit, arthroscopic surgery and spinal surgery. Eminent experienced doctors team is the pillar of Samved. It enables a new level of care without doubt. નમસ્કાર, વિરામ બાદ આપનું સ્વાગત છે. આપની સાથે હવે જામનગરથી એક કોલર જોડાયા છે. જી નમસ્કાર, આપનો સવાલ પૂછો. હેલો, હાજી બેન બોલો. હાજી, મને છેલ્લા 1 વર્ષથી પગના તળિયામાં પાંચી આંગળીઓના ભાગમાં સતત અંદર કઈ થયા કરે છે અને ચાલો ને તો જાણે મને ગાદી ઉપર ચાલશે ને એવું ચાલે છે. પગમાં સોજા નીચે તળિયામાં હોય એવું. એવો દુખાવો નથી પણ અંદર એવું થાય છે કે હું વ્યક્ત નથી કરી શકતી કે મને શું દુખાવો થાય છે. તો એના માટે ડોક્ટર નો કહેવા કેમ તો તમે વિટામિન ઓછા છે તો એકદમ લીધી મેં 15 ઇન્જેક્શન દીધા પણ ફરક કઈ પડ્યો નથી. દવાથી પણ ફરક નથી પડ્યો. તો શું મને થાય શીખાય છે કે શું તકલીફ હશે? આને શું કરી શકે? આપની ઉંમર શું છે? થયા કરે છે આંગળાથી ઊંચાના ભાગમાં પાછળ થાય નથી. જી આગળ છે ને. આપની ઉંમર શું છે? 22 વર્ષ છે. અને આપને ડાયાબિટીસ છે? ના, કઈ જ નથી. ખાલી પથરી થોડા ટાઈમ પહેલા હતી પણ એ પણ હવે તો નથી. જી જી. ઓકે, હવે આ કેસમાં છે ને જે સાયટિક જે જ્ઞાનતંતુ હોય ને એમાંથી લગભગ 5 જ્ઞાનતંતુ 1 2 3 4 5 એ પગમાં કમરમાંથી પગમાં જતા હોય છે. તો એવું પણ થઈ શકે કે અહીંથી જો નસ દબાતી હોય ને તો એ જે જ્ઞાનતંતુનું આપણા જે શરીરમાં છે કે પગમાં છે ને સ્થાન એકદમ ચોક્કસ હોય છે કે 5 નંબરનું જ્ઞાનતંતુ આમથી આમ સાઈડમાં જાય ને એટલે વચ્ચેની 3 આંગળીઓમાં જાય. 4 નંબરનું જ્ઞાનતંતુ આગળથી આવી, સાઈડમાંથી આવી અને નીચે પગમાં જાય. તો અહીંયા તકલીફ હોય તો એને લીધે ત્યાં પગમાં તકલીફ થઈ શકે. એટલે આ જે કહે છે કે મને પગમાં ગાદી પર ચાલતા એવું લાગે, કંઈક થયા કરતું એવું લાગે, એટલે એનું કારણ કમરમાં હોઈ શકે. આ સાયટિકા હોઈ શકે. સાથે સાથે મોટાભાગે આ કેસમાં એમને ઊભા રહેવામાં કે ચાલવામાં પણ તકલીફ હોવી જોઈએ. વધારે થાય તો એ દુખાવો કે જે તકલીફ છે થોડું ઉપર આવે, ખાલી ચડે, ભાર લાગે એવું લાગે. ને એ જે નસ ઉપર દબાણ આવવાથી જે નસ છે ને એ થોડી બેરી થઈ જાય એટલે આવું લાગે. તો એના માટે આપણે એ જોવું પડે એમને ને એમાં એક્ઝામિનેશન કરી ને આપણે તપાસ કરવી પડે. મેઇનલી પછી જરૂર લાગે તો MRI કરાવીને ચેક કરવું પડે કે આપણે જે વિચારીએ છીએ કે કમરમાં નસ દબાતી છે એ દબાય છે કે નહીં. જો દબાતી હોય તો સારવાર ચોક્કસ શક્ય છે. બરાબર. જી, તેના વિશે વાત કરીશું. પોરબંદરથી કોલર સાથે વાત કરીએ. જી, આપનો સવાલ પૂછો. હા, હું જગદીશ રાજાણી બોલું છું પોરબંદરથી. હાજી ભાઈ. મને કમરની જી કમરની મારે કમરની નીચેથી ગોઠણની નીચે સુધીનો પાછળના ભાગમાં દુખાવો છે. બરાબર. આપના ટીવી નો વોલ્યુમ પ્લીઝ ઓછો કરો ભાઈ. અને મેં અહીંયા ડોક્ટરને બતાવેલું છે. લાગે છે થોડું. બસ જયારે ટેબ્લેટ લઉં છું ત્યારે થોડો ફેર પડે છે ને પાછો 15 દિવસ પછી પાછો તે દુખાવો ચાલુ જોઈએ છે.
ઓકે, હું એમને સમજી ગયા એમને શું પ્રોબ્લેમ છે, પણ મોટાભાગનો સાયટિકાનો જ પ્રોબ્લેમ છે. જો લાંબા ગાળાથી એમને પ્રોબ્લેમ હોય તો એવી છૂટક દવા લેવાથી નહીં ફાયદો થાય અને એમાં મજા પણ નહીં આવે. એમને સારા સ્પેશિયાલિસ્ટ જ મળવું પડે, MRI ને કરાવી અને ચોક્કસ નિદાન કરાવવું પડે અને એ પ્રમાણે એમને ટ્રીટમેન્ટ લેવી પડે તો જ એમને ફાયદો થવાની શક્યતા છે. અને બીજું, જેમ સિરાજભાઈએ કીધું કે માત્ર ટ્રીટમેન્ટ લેવાથી વાત પૂરી નથી થતી. જેમ મને હાર્ટનો પ્રોબ્લેમ હોય, હાર્ટ એટેક આવ્યો, તો મેં એ વખતે ટ્રીટમેન્ટ કરીને સારું થઈ ગયું, એનાથી મારી વાત પૂરી નથી થતી. મારે પાછલી જિંદગી પણ અમુક ચોકસાઈ રાખવી પડે છે. એટલે એમણે સારા પેઇન સ્પેશિયાલિસ્ટને બતાવવું પડે અને પછી એ કહે એ પ્રમાણે ટ્રીટમેન્ટ લઈ અને પાછળ એમને એમની લાઈફસ્ટાઈલમાં પણ સુધારા લાવવા પડે. બરાબર. એક સવાલ મારે એ પૂછ્યો છે કે આ સાયટિકાના પેશન્ટ એ આપણી પાસે રેગ્યુલર બતાવવા માટે આવે કે પછી અચાનક જ એક દિવસ બહુ દુખાવો થઈ ગયો અને આપણી પાસે આવી જાય, એવું બને? ખુશુબેન, આનો સવાલ, આ પ્રશ્નનો જવાબ આપવાની ખરેખર મજા આવે એવી છે. એટલા માટે કે ઘણું ખરું પેશન્ટો લાંબા ટાઈમથી પ્રોબ્લેમ હોય, 3 મહિનાથી પ્રોબ્લેમ છે, ફલાણાને બતાવ્યું, આ ડોક્ટરને બતાવ્યું, ગોળીઓ લઈએ ત્યારે સારું થાય છે, પછી પાછું ચાલુ થાય છે. આવી રીતે મોટાભાગના પેશન્ટો આવે, એ રૂટીન હોય. પણ કદાચ 15-20માંથી 1-2 કેસ એવા આવે કે પેશન્ટ ચાલીએ ના શકે, એને ઉચકીને લાવવા પડે, એટલું બધું એને પેઇન હોય, ટુ એન એક્સટેન્ટ કે અડધી રાત્રે એને ઓપરેશન માટે પણ શેડ્યુલ કર્યો હોય, આવું પણ બને. આવી રીતે પણ પેશન્ટો લાવવામાં આવતા હોય છે અને MRI પણ ન થઈ શકે એવી કન્ડિશનમાં પેશન્ટ હોય. પણ આ પેશન્ટને પેઇન સ્પેશિયાલિસ્ટ ખાલી એના ટેબલ ઉપર સુવાડે અને જે આપણે વાત કરીએ ટ્રીટમેન્ટ કરી 15 મિનિટનું કામ અને ચોક્કસ જગ્યાએ દવા નાખી અને ટ્રીટમેન્ટ આપી દે, પેશન્ટ જાતે ટેબલ ઉપરથી નીચે ઉતરે અને જાતે ચાલતો જતો રહે. આ બહુ ડ્રામેટિક, બહુ ડ્રામેટિક રિલીફ આમાં મળતી હોય છે. મને ખાતરી છે કે ઘણા લોકો જે સાયટિકા જેવા રોગથી પીડાય છે તેમને પેઇન મેનેજમેન્ટ દ્વારા ઘણી રાહત મળશે. આ બંને મહાનુભાવોનો સ્ટુડિયોમાં બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, પેઇન મેનેજમેન્ટ વિશે આપ કોઈ પણ માહિતી મેળવવા માંગતા હો તો આપની સ્ક્રીન ઉપર આવેલા ઈમેલ એડ્રેસ samvedhealthline@gmail.com પર અમને પૂછી શકો છો. આપની સ્ક્રીન ઉપર એક મોબાઈલ નંબર છે, તેના પર આપ અમને SMS પણ કરી શકો છો. આવતીકાલે 2 વાગે એક નવા વિષય સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌની રજા લઈએ. નમસ્કાર. પ્રકૃતિનું અમૂલ્ય વરદાન અમૃત રસ, જેમાં જીવન સમાયેલું છે. લાખ યોનિમાંથી પસાર થયા બાદ ખૂબ દુર્લભતાથી મનુષ્ય જીવન પ્રાપ્ત થાય છે. ઈશ્વરે દરેક મનુષ્યને એક મહાન લક્ષ્યને પ્રાપ્ત કરવાના હેતુથી પૃથ્વી પર મોકલ્યો છે. સ્વસ્થ મનુષ્ય માટે તો દરેક કાર્ય સંભવ છે, પણ જ્યારે મનુષ્યનું શરીર રોગોનો શિકાર બને છે તો આ જીવન કષ્ટદાયી થઈ જાય છે. માણસ પોતાની જાતને કોસવા લાગે છે. જીવન પ્રત્યેનો તેનો ઉત્સાહ અને રોમાંચ પૂર થવા લાગે છે. મધુમેહ, સાંધાનો દુખાવો, મેદસ્વીતા, લોહીનું દબાણ, આ એવી બીમારીઓ છે જે એક હુષ્ટપુષ્ટ શરીરને પણ અપંગ બનાવી દે છે. એવું કહેવાય છે ને કે ધન ગયું તો કંઈ નથી ગયું, પણ સ્વાસ્થ્ય ગયું તો બધું ગયું. આવામાં પ્રકૃતિનું સૌંદર્ય અને સંગીત પણ ખટકવા લાગે છે. ભગવાન દુશ્મનને પણ ડાયાબિટીસ અને સાંધાનો દુખાવો ન આપે. આજે મારા પૌત્રનો જન્મદિવસ છે. આખો પરિવાર અગાશીમાં મજા માણી રહ્યું છે અને હું એકલી છું. દુખાવાને કારણે દાદરા પણ ચડી નથી શકતી. કોઈ માની શકે છે કે હું ફૂટબોલ ચેમ્પિયન હતો? આ મેદસ્વીતા અને ડાયાબિટીસે તો મારી જિંદગી જ બરબાદ કરી નાખી. આ દવાઓને જોઉં છું ને તો મને ચીડ ચડે છે. જમતા પહેલા ઇન્જેક્શન લેવાનું, આ 100 વાગે તો હાથ ને પગમાં, પણ દુખાવો દિલમાં થાય છે. કોણ હશે એવું જે ખુશીથી ખાવા ન માંગતું હોય? આ મધુમેહ શું થયો? મારા તો ખોરાકનો સ્વાદ જ જતો રહ્યો.
મેં તમારા માટે ગુલાબજાંબુ બનાવ્યા છે, તમારા મનપસંદ. ખાઓ ને.